એ બાપા હું આમ નમણે હાથ દઈને વિચાર કરો છો. એ રાજા, હું વિચાર કરું છું કે હવે મારે ગાળિયો કરવો કયો એમ. મેં આ બધાને કીધું છે. હવે એ ગાળિયાનું મેકો અને આ કઈક તાટું નવું થાય એવું તો કરો. બધી બાજુથી પવન આવે છે, રાતે ઊંઘ નથી આવતી. અને આમ જો ગોદડાને કાણે કાણા થઈ ગયા છે. પણ હે રાજા, હું તને શું કહું છું, હા હવે બાકસ પડ્યું છે, બાકસ. હે બાપા, ઘરમાં બાકસ સિવાય કાંઈ નથી. હા, તો બાકસ એક લેતો આવ્યો એટલે પૂરું થઈ જાય. બાકસ નું શું કરશો તમે? હવે તું લેતો આય ને. સારું લ્યો. આ લ્યો બાકસ. આ. હવે વિચાર મને આવી ગયો. પણ બાકસ નું શું કરશો એ તો કયો બાપા. હવે તું જોયા રાખ, હું કરું છું હવે ઈ. એ બાપા, ઝૂંપડું હું કામ હળગાવ્યું? એ રાજા, તને ટાઢ વાતી હતી ને એટલે. એ બાપા, મને તાઢ વાતી થી આ ઘડીક જ આપણે તાપશું, પછી કલાક પછી હાવ નવીરા થઈ જાવ ને પાછા દાંત કાઢો છો. એ રાજા, હકીકત મેં કેટલું વિચાર્યો ને, પણ મારા મગજમાં પ્લાન જ નહોતો આવતો કે હવે કોનો ગાળિયો કરવો. હવે ગાળિયો થઈ ગયો, સમજી લે. એ બાપા, ક્યાં ગાળિયો છે? આ ઝૂંપડું હળગાવ્યું ઉલટા તમે. એ ભલે ભલે હળગવા દે. હું હળગવા દે. આમ ખાટલો ઉપાડો, હમણાં આવશે આગ આપણી પર બધી. ભાગો. જો તો ખરી બાપા, આખું ઝૂંપડું હળગી ગયું. એ ભલે ને હળગવા દે. હું હળગવા દે, હવે શું કરવાનું? હવે હું કરવાનું નહીં, હવે તું છે ને વાલકાનો ઓલે કે એમ કે અમારે છે ને ધૂળ ધાણી થઈ ગયું અને અમારું ઝૂંપડું હળગી ગયું છે. એ બાપા, પેલા હાથે હાથે હળગાવ્યું, હવે વાલજી કાકાને બોલાવો એકલો. એમ નહીં કહેવાનું, હાથે હાથે હળગાવ્યું એમ નથી કહેવાનું કાંઈ. હા હા હળગી ગયું એમ કહેવાનું છે. હા, જાઉં છું. હા. એ પણ આ કો કસરત કરીને અહીંયા મારું બાવળું તોડી નાખી. બાપા શિયાળો છે કે નહીં? હા. સવારમાં વહેલા જાગીને થોડીક કસરત કરવી પડે સમજ્યા? પણ કસરત કરવાનું મોટું ખબર ફળજો આપ્યું. ત્યાં ચાલે ત્યાં કરીને ઊંટામાં છે અને આ બધું કાઢી નાખ તો કસરત કરી કહેવાય. કાલથી હા, મોટો મારી ગયો, મોટો કોટ પહેરી કસરત કરે જાય ખાટલે બેડો બેડો. બાપા શું છે? આ ભૂખા કાકા ઘર બાજુ ધુમાડા કેમ નીકળે? જો, હવે ગોધડા જૂના હળગાવતો હોય છે એને કામ શું હોય બેડો બેડો ફળિયામાં. બાપા ગોદડાનો એટલો બધો ધુમાડો ન થાય હો. એ વાલજી કાકા, જલ્દી હાલો. જો હું છું હું છું, અમારું ઝૂંપડું હળગી ગયું. હે? અરે ઝૂંપડું હળગ્યું. છોપડું વળગી ગયું? હા. પણ ડોબા રેખા તો અહીંયા થોડા થોડા આવ્યો અત્યારે તો ત્યાં ઓલાઈ ગયું હોત, ઓલામાં ન મળે. એ વાલજી કાકા, ઘરમાં અત્યારે નાવાનું પાણી નથી. લે નાવાનું પાણી નથી. નથી. એ પણ એમ નહીં, એમનામ ઝૂંપડામાં હતું હું ભલે હળગી જાવ છે ત્યાં ખોલું હળગી જાય. શું હતું એટલે? અરે 12 મહિનાની બાજરી ને પૈસા ને પૈસા બધું છે, ઘણું હતું એમાં. બધું હતું. તો એ વાલજી કાકા, વાતું ન્યા જ નહીં કરાય છે. હાલો ને તમે આવત કાંઈક ઉપાય થાય એનો. હાલો જાવી જોવી જ ખરી. જોવું છે? હા હાલ ચાલે હાલ હાલો. ભાઈ. હે, આ ભણીને ખાક થઈ જાય. ઓલો રાજો બોલાવી ગયો છે વાલકાને. એ વાલકો માને તો ઠીક છે, નકર આ ધંધો મારા ખોટમાં જાહે. હે, વાલકો આવ્યો. સાના રહ્યો બાપા. હા પણ હવે હું રોવા બેઠો, બધું હા બળીને ખાક થઈ ગયું, એમાં કાંઈ વધ્યું નથી એમાં. હું એમ જ કહું છું, આ મારું ઝૂંપડું નથી બોલતું, આ મારો જીવ બોલે છે. હા ચાલો રહી જાય, એમાં શું છે? તો ઝૂંપડું બળી ગયું કે નહીં? હવે ઝૂંપડામાં ત્યાં ક્યાં ક્યાં હતું? ઘોડું બળી ગયું. એ વાલકા, ઝૂંપડામાં કેટલું હતું? 5 ગુણ બાજરો હતો અને 5 તપેલી હતી. એ ડોબા રેખા, તારા મૂળ એક તપેલી હતી અને બાથરો ક્યાં હતો? રાજા હું ખોટું ઉલા બોલો છો? એ વાલજી કાકા, લાવ્યા તા બાજરો તો એમી. હા, અને આમ જો શાક કરવામાં એ તપેલી, શાક કરવામાં એ તપેલી, ખીચડી કરવામાં એ તપેલી, પાણી ઊણું કરવામાં એ તપેલી. આ 5 વસ્તુ એકમાં બનાવે ને એકમાં એટલે એ 5 તપેલી ગણાવે. મૂળ તપેલી એકની એક જ છે ડોબા રેખા. એ વાલજી કાકા, મારા બાપાને જરીક આઘાત લાગી ગયો ને, હું બોલે એને ખબર નથી રહેતી.
અરે હું પણ આમ ઓલાવા રોયા કાંઈ પાર નહીં આવે. ક્યાં બોલવું હવે નાવાનું પાણી ને પીવાનું પાણી બધું ખાલી કરી નાખ્યું તોય તે જ સગે સમજો. આથી જોઈએ છીએ હવે બીજું શું છે? સરપંચ બરપંચ ને બોલાવી આવજો અને કાંઈક સહાય નું કરી દે. બીજું હું હાલ ગજુડા વાલકા તરનું તો કરી સમજો ખાલી કાંઈ બસ્યું નથી સમજો અમારા લુગડાથી બળી ગયા. સારું અત્યારે તમારે છે ને ગોદડામાં એમાં હું આવ્યો રેડક છે ને એવું કાંઈક કહી દઉં. જો હાલો મારું પાણી કરવા કાંઈક નાસ્તો બાસ્તો કરી હાલે 2000 રૂપિયા. એ વાલકા દાજા માથે ડામ કરવા દેશો અને આ 2000 ની નોટ ક્યાં હાલે છે? ખોટી છે ખોટી નોટ આપો. તો કેવી ખબર પડે છે એને? એ ડોબા રખા મને ખબર છે. આ તો તું જાદુગર છો તો મને એમ કે 2000 ની લઈ લે ચા કાચી નાખે ક્યાંય હાલતી જ નથી. આ તો કેદું ની ઘરમાં પડી ગઈ. હાલે હવે સારું મને 2000 રૂપિયા હાલે. આ તો હાલે છે ને વાલકા એ 500 આપી દે. હવે કાંઈ નો હાલો બાપા. હાલ વાહ બાપા વાહ, આઈડિયો એટલે તમારો હો. હા હવે છે ને સરપંચ આગળ જવાનું છે તારે હા. અને સરપંચ ને કહી આય ઇન કે અમારે ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું છે. કહી દો, બરાબર કહી છે? દો. હા. હા એ સરપંચ હબ હાલો ને આમ કોક નું કાંક હળી ગયું. એ પત્રી કોક ભડતા શેકતો હોય એનો ભડકો દેખાય તું પણ મને દોડા દોડીને ક્યાં થકવાડી દઈશ આમ નામ. પણ એ સરપંચ આ સરપંચ મળી ગયા લ્યો તમારી પાસે આવતો તો. એ હું છું રાજા કૂતરું આયા પડ્યું. કૂતરું નહીં જલ્દી હાલો મારા બાપા હળી ગયા. ચાલે એ તારા બાપા હળગી ગયા. ઓમ શાંતિ ઓમ. એ પત્રી અહીં બોલાઈ ગયું એવું. અરે અમારું ઝોપડું હળી ગયું સરપંચ. આ તો એમ કે ને ઝૂંપડું હળગ્યું તારા બાપા હળગ્યા હું કેમ બોલે? બોલાઈ ગયું આ તો. હા તે હાલ ક્યાં હાલો હાલો ઘરે અમારે. હાલ, હાલ. એ ભૂખાડ પગે લાગમાં. અરે બરબાદ થઈ ગયો આમ સરપંચ જોવા તો. એ ભૂખાડ રોમાં અમતું ના તારે ક્યાં એમાં કાંઈ હતું ખાલી ટાટું હતું બીજું કાંઈ હતું તમારી પાસે કાંઈ પૈસા નહોતા કાંઈ અનાજ નહોતું ભલે ને હળગી ગયું તમ તારે. એ સરપંચ અનાજ ની તો ભલે હળગી ગયું પણ હોનું છે ને હળગી ગયું છે. એ ભૂખાડ ખોટું બોલમાં હોનું અને તમારી પાસે ખોટું ન બોલતો હોનું તમારી પાસે હતું જ નહીં તો ક્યાંથી હળગી જાય? એ આ રાયચર બહારનું છે ને ઠોળિયા નખલી ની બધું હતું. સરપંચ હાવ ખોટી વાત છે હો. હાવ લુખા છે આ. સમજો એ તમારી પાસે ઘરેણા હોય તો આવી ગરીબ પરિસ્થિતિમાં પછી વેચીને કારોના જલસા ન કર્યા હોય. અરે પણ મેં કોઈને કાંઈ કીધું જ નથી. એ સરપંચ કાંઈક સહાય થાય એવું કરો. આમાં હે ને કાંઈ સહાય ન થાય રાજા તારા બાપાને કે આમાં કાંઈ ન થાય હળગી ગયું હવે. એ સરપંચ પણ કાંઈક ઉપર વાત કરો ને તમે સરકારને. એ ભાઈ આમાં ઉપરથી સરકારને વાત કરવી ને તોય કાંઈ ન થાય અને તમારી પાસે કાંઈ વીમો હતો? એ વીમો નતો પણ એમ કહેવાય એમ કે એના ઘરેણાને બધું હળગી ગયું અને તમને જો અમને સહાય મળતી હોય તો ખોટું બોલવામાં શું વાંધો છે? એ ભાઈ આમાં હું ખોટું બોલું ને તોય ઉપરથી તમને કાંઈ સહાય મળશે નહીં. એ સરપંચ ઉપરની સહાય ન મળે તો કાંઈ નહીં પણ તમે તો સહાય કરો. એ પત્રી આ મને પગે લાગવા મળ્યો હવે પણ આમ જો હવે રોમા મને છે ને દુઃખ લાગ્યું છે આમ જો બધું તમારું હળગી ગયું છે થોડાક પૈસા આપું છો બરાબર ને વાપરણ કરજો અને આમ જો ટાટો હળગી ગયો કે નહીં એ મારા ખેતર કડબ રાઈજા પડી છે ટ્રેક્ટર લઈને પડ્યું છે કડબ નાથી લઈને નવું ટાટો કરી નાખજો બરાબર અત્યારે રોકડા રૂપિયા થોડાક આપું છો બરાબર ને રોમા પૈસા લઈ લો આ 3000 રૂપિયા છે વાપરો બરાબર ને અને નવું ટાટો કરી નાખજો નકર ટાઈટ ના 2 વૈયા જશો. રાજા તારા બાપાના ફરખા રાખ નકર આઘાત લાગી જાય ને તો વૈયા જશે. બાપા સાના રહી જાઓ. કેમ પણ રાજા હે હા બાપા વાહ. હવે જો, પૂરું ને. હવે આપણે જૂનું ટાટું તો હળગી ગયું અને હવે નવું થઈ ગયું હે અને હજી છે ને અથુભાઈ એક બાકી છે હવે એને કહેતો હોય એને કે અમારી નોટું હળગી ગઈ એટલે એ પાછો થોડોક સહાય તો કરશે. કાંઈ વાંધો નહીં બાપા. પતુભાઈ નહીં બોલાવતા હું. હા. પતુભાઈ જલ્દી હાલો. એ રાજ્યા હું થયું તારા બાપાને કોઈ ઢીબા એ પતુભાઈ કોઈએ માર્યા નથી ને કોઈ હારી બાજ્યા નથી એમી. તો શું થયું છે? પતુભાઈ હવે એક તમારો જ આધાર છે. એલા પણ રાજ્યા થયું હું છે ઈ કે ને? અરે અમારું ઝૂંપડું હળગી ગયું પતુભાઈ. હા એ મૂર્ખા તો પછી અહીંયા હું આવ્યો ફાયર બ્રિગેડ વાળાને ફોન કરાય તારે. એ પતુભાઈ એવી અમને કાંઈ ન ખબર પડે. આમ તો મારા બાપા નકરું રોવે જ છે એટલે તમને બોલાવા આવ્યો. હાલ જલ્દી એ આજા
આ તો તમારું મકાન બળીને ખાક થઈ ગયું. હવે ઝૂંપડું તો ભલે ને બળીને ખાક થઈ ગયું પણ આ 10,000 રૂપિયા બળીને ખાક થઈ ગયા. આમ જવો પતુભાઈ, તમારા પાસે 10,000 રૂપિયા ક્યાંથી આવ્યા? એ પતુભાઈ મેં આંગરીને મૂકેલા હતા. તારા બાપાને શાંત રખાવ, ટાઈટ ના ખોટા જી ટપકી જાય આમાં ને આમ. પતુભાઈ સાના જ નથી રહેતા. ભાઈ નાના રહી જાઓ, હવે છે ને જે થવાનું હતું એ થઈ ગયું. અમને તાવાનું તો થઈ ગયું. હવે કાલ અમારે શું થાય એનો વિચાર કરવી છે અમારે પતુભાઈ. મુખડભાઈ જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે છે ને ખોટી ચિંતા કરવામાં. આમ જો હું છે ને મારી લગતી બનતી સહાય છે ને તમને કરું છું. બાકી આમાં તો છે ને તમે સરપંચ પાસે જાઓ, ઈ કદાચ ઉપર છેડા અડાડીને ક્યાંક તમને વધારે પૈસા અપાવી શકતા હોય. હે, સાદા લઈ જાઓ. હાલજો 5,000 રૂપિયા રાખો અત્યારે. હોને? બાકી સરપંચ ને કીધું એ તમારી મદદ કરી દે. અને હવે આ ભૂખડભાઈ છાના રહી જાઓ. ખોટી છે ને ટાઈડ નું ખોટું બળતરા કરવામાં તમને કઈક થઈ જાય. લાગે ધ્યાન રાખી દો બાપાનું. હા હા પતુભાઈ. બાકી બીજું કઈ કામ કરજો ને તમારા ઘરે આવી જાજો હો ને. કેમ પણ રાજા બધાનો તોડ કરી નાખ્યો હો બાપા. એ બાપા પણ તમે આ 10,000 હુકમ બાળી દીધા? ઈ તો છે ને ખોટા હતા. આ તારો બાપ છે, આથા થોડા પૈસા મળે. હા. એ બાપા હવે આપડા નવું ઝૂંપડું બની જાય, પત્ર આવી જશે, બધી સહાય સરપંચે કરી છે, તો હવે હું વિચાર કરો છો પાછા તમે? હું વિચાર કરું છું કે હવે મારે કયો ગાળિયો કરવો